એવા કોંગ્રેસના સૌ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને સાથીઓ, મિત્રો, આ બનાસકાંઠાની ધરતી જગદીશભાઈએ કીધું એમ જ્યાં હાથ નાખીએ ત્યાં કોંગ્રેસની વિચારધારાના દર્શન થાય અને એનો હું પ્રત્યક્ષ સાક્ષી રહ્યો છું. મને આજે યાદ છે કે 2018ના એ દિવસો કે જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નવી ચૂંટાઈ હતી અને એના પ્રયત્ન હતા કે કોઈ પણ સંજોગોમાં ખેડા અને બનાસકાંઠામાં ચૂંટણી છે તો આ ચૂંટણીમાં કોંગ્રેસ જીતવી જોઈએ નહીં. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને આ બનાસકાંઠા જિલ્લામાં પ્રભારી તરીકે મોકલ્યો અને મને યાદ છે કે અહીંયાના તમામ આગેવાનોએ આ સરકાર સામે કોઈ પણ જાતના ડર વગર, શરમ વગર પૂરેપૂરી તાકાત, નિષ્ઠા, પ્રમાણિકતાથી લડાઈ લડ્યા અને જિલ્લા પંચાયતની 66 માંથી 36 બેઠકો આપણે જીત્યા. ઉપરજીભાઈ બરોબર છે ને? ઈશ્વરભાઈ, રવિરાજભાઈ, ગોપાલજીભાઈ, બધા મિત્રો. અને તાલુકા પંચાયતો પણ આપણે 14 માંથી 8 જીત્યા. ત્યારે પણ ટિકિટ માટે દાવેદારો ખૂબ લોકો હતા, લોકોના દબાણ હતા, લાગવક હતી. ધારાસભ્યો પણ 9 માંથી 7 ધારાસભ્યો આપણા હતા. પણ મારે આજે યાદ કરવા પડે બધા પૂર્વ ધારાસભ્યશ્રીઓને, જે તે વખતના સંગઠનના તમામ હોદ્દેદારોને અને એના કરતા પણ વિશેષ તમે બધા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોને કે પાર્ટીએ જેને પણ ઉમેદવાર નક્કી કર્યો, આખી સરકારની તાકાત, મંત્રીઓ, પૈસા, દાદાગીરી તમામની સામે લડી અને આ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી લાવ્યા. તમારી વચ્ચે જ કામ કરતા કરતા પાર્ટીએ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બનાવ્યો. મને યાદ છે દિવસો કે જ્યારે અહીંયા જિલ્લા પંચાયતમાં બહુમતી આવી, અંદર તોડફોડ કરવાના પ્રયત્નો ચાલતા હતા કે કોકને કેક ભાઈ તને ચેરમેન બનાવી દઈશું, તને પ્રમુખ બનાવી દઈશું. પણ મક્કમતાથી બધા સભ્યોએ નક્કી કર્યું, પાર્ટીએ પોલિસી નક્કી કરી કે વારાફરતી બધાનો વારો આવે એવી રીતે આયોજન કરીએ. અને આજે હું ગૌરવ સાથે કહું, તમારા બધા પર અમે ગૌરવ લઈ શકીએ કે આખા ગુજરાતમાં જો દાખલો આપવા જેવું સંગઠન, પ્રમાણિકતા, નિષ્ઠા અને પાર્ટી માટે કટિબદ્ધતા હોય તો આ જિલ્લાના કાર્યકરોમાં અને ચૂંટાયેલા લોકોમાં. 5 વર્ષ ભાજપે ખૂબ પ્રયત્ન કરી જોયા પણ જિલ્લા પંચાયતને સહેજ પણ આંચાવા ન દીધી. આજે ફરી તમારી વચ્ચે આવ્યા છે. લોકસભા તો હજુ વાર છે, પણ પહેલા આપણે તાલુકા જિલ્લા પંચાયત આવવાની છે. અને હું માનું છું કે આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અને એનું પરિણામ આખા ગુજરાત અને આખા દેશમાં પ્રેરણા આપનારું અને રસ્તો ચીધવા વાળું બનવાનું છે. મારી આપ સૌને વિનંતી છે કે જેમ ગઈ વખત મક્કમતાથી આપણે તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકા લડ્યા હતા, પરિણામ લાવ્યા હતા અને આખા ગુજરાતના કાર્યકરોએ ઉજવણી કરી હતી, આખા દેશમાં સંદેશો ગયો હતો કે ભલે પ્રધાનમંત્રી ત્યાં દિલ્હીમાંથી ભાષણ કરતા હોય, બનાસકાંઠામાં આવે તો એમની હવા કાઢી નાખે એવા કાર્યકરો અહીં કોંગ્રેસ. આ વખતે પણ આપણે એવું કરવું છે. વિધાનસભાની ચૂંટણીમાં આપણું પરિણામ આપણી અપેક્ષા અને મહેનતથી વિપરીત આવ્યું. આજે જિલ્લામાં તો તમે 4 ધારાસભ્યો ચૂંટીને લાવ્યા, પણ તમારી તાલુકા જિલ્લા પંચાયતનું પરિણામ આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતવાની શરૂઆત સ્વરૂપે રહેવાનું છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે, પાર્ટીનો જે પણ હાથ છે હાથ જોડો કાર્યક્રમ છે, જે પણ આપણે જનમંચનો કાર્યક્રમ કર્યો, એક કાર્યક્રમ લઈને આપણે એક ગામ સુધી જવું છે. એક ગામમાં જઈએ, કોંગ્રેસનો કોઈ નારાજ કાર્યકર હોય તો એને ઘેર જઈએ, એને શું તકલીફ પડી, એને શું મન દુઃખ થયું, એના મનાવણા કરી, એને હાથ જોડી, એને હાથ પકડીને ફરી પાછો કોંગ્રેસમાં સક્રિય કરવો છે. એક ગામની પાદરમાં જઈને જનમંચનો કાર્યક્રમ કરવો છે.
ગામના લોકોને કહેવું છે કે અમે તમને સાંભળવા આવ્યા છે, તમારા પ્રશ્નો માટે લડવાની તૈયારી સાથે આવ્યા છે. આજે જે પદયાત્રા કરીને બનાસકાંઠાના પ્રશ્નોને વાચા આપીશું, એ જ રીતે આવનારા દિવસોમાં એક ગામ બનાસકાંઠાનું બાકી ના રહે કે જેના પાદરમાં જઈને લોકોને ભેગા કરીને એના પ્રશ્નોને સાંભળીએ નહીં અને એ પ્રશ્નો માટે લડવાના કાર્યક્રમો ના બનાવીએ. હું માનું છું કે ફરી પાછો આ જિલ્લો કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ જિલ્લામાં આશીર્વાદ મળશે એટલે એટલું ચોક્કસ છે કે લોકસભામાં પણ અહીંયાથી પહેલું ખાતું ખોલવાનું છે. એ બે ચૂંટણીઓમાં આપણે 26-0 થયા છે, પણ આ વખતે મેળું ભાગવું છે ને? ઢીલા બોલો છો, ભાગવું છે કે નહીં? તો પહેલા નંબરે ખાતું બનાસકાંઠા ખોલશે કે નહીં? મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે, કારણ કે તમારી વચ્ચે કાર્યકર તરીકે કામ કર્યું છે. બહુ લાંબા ભાષણ તો આપણા આગેવાનો કરશે, પણ મારે એક જ વાત કરવી છે કે આવનારા દિવસોમાં કદાચ વિધાનસભાની ચૂંટણીમાં નાના મોટા કોઈને મતભેદ થયા હોય, કોઈને નાનું મોટું મનદુખ થયું હોય, કોઈને નારાજગી થઈ હોય, તો એવા આપણા તમામ કાર્યકરોને મનાઈને આપણા ઘરને પહેલું શરૂ કરવું છે. અનેક લોકો ભાજપના ચશ્મા પહેરીને અત્યાર સુધી મત આપતા હતા, ક્યાંક ધર્મના નામે, ક્યાંક જાતિના નામે, ક્યાંક લોભામણી લાલચના નામે. જે લોકોએ ચશ્મા પહેર્યા હતા એ લોકો પણ આજે કંટાળ્યા છે. એ પણ પ્રશ્ન પૂછે છે કે બાજુમાં રાજસ્થાનમાં બહેનોને 500 રૂપિયા ગેસનો બોટલ મળતો હોય તો ગુજરાતમાં શું કામ ન મળે? કોંગ્રેસની સરકાર યુપીએ હતી ત્યારે ખેડૂતોના દેવા માફ કરતી હોય તો આ ખેડૂતોની આવક બમણી કરવાના વચનો આપવાવાળી સરકાર ખેડૂતોને અતિવૃષ્ટિમાં પૂરથી થયેલા નુકસાનની રાહત પણ કેમ નથી આપતી? એ ગામે ગામ આપણા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા નથી, નોકરી નથી મળતી, વીજળીની વ્યવસ્થા નથી, અનેક પ્રશ્નો છે. એના માટે લડવાની શરૂઆત કરીશું તો લોકો આપણી સાથે છે. આવનારા દિવસોમાં ફરી મળીશું, ફરી વાત કરીને